શેર કરો, સબસ્ક્રાઇબ કરો કાઠિયાવાડી ગૌરવ ચેનલને। સાવિત્રી અને સત્યવાન। મૃત્યુના દેવતા યમથી સત્યવાનના આત્માને બચાવતી સાવિત્રી, જેને સાવિત્રી ઉપાખ્યાન અને પતિવ્રત મહાત્મ્ય પર્વ પણ કહેવામાં આવે છે, તે ભારતીય મહાકાવ્ય મહાભારતનો એક એપિસોડ છે, જે વન પર્વ વનનો ગ્રંથમાં દેખાય છે। તે રાજકુમારી સાવિત્રીની વાર્તા કહે છે, જે પોતાની બુદ્ધિ અને ભક્તિ દ્વારા તેના પતિ સત્યવાનના અકાળ મૃત્યુની આગાહી કરતી દૈવી ભવિષ્યવાણીને દૂર કરે છે। આ એપિસોડ હિન્દુ પરંપરામાં એક મહત્વપૂર્ણ સાહિત્યિક અને ધાર્મિક ગ્રંથ છે, જે ભાગ્ય, સ્વતંત્ર ઈચ્છા અને પતિવ્રત ધર્મ, સ્ત્રીની વૈવાહિક વફાદારીના વિષયો પર ભાર મૂકે છે। મૃત્યુના દેવતા યમથી સત્યવાનના આત્માને બચાવતી સાવિત્રી। 20મી સદીનો લિથોગ્રાફ મહાભારત, જે 1 લાખથી વધુ બેવડા શ્લોકોનું વિશાળ કાર્ય છે, તેમાં અસંખ્ય બાજુના એપિસોડ છે, જેમાંથી કેટલાક એકબીજાની અંદર રહે છે। મુખ્ય વાર્તા ઉપરાંત જે બે સંબંધિત રજવાડા પરિવારો પાંડવો અને કૌરવો વચ્ચેના યુદ્ધનું વર્ણન કરે છે। સાવિત્રી અને સત્યવાનનો એપિસોડ, જેને સંસ્કૃતમાં સાવિત્રી ઉપાખ્યાન અથવા પતિવ્રત મહાત્મ્ય પર્વ તરીકે ઓળખવામાં આવે છે, તે મહાકાવ્યના 18 પુસ્તકોમાંથી ત્રીજા વન પર્વમાં એક ચડિત કથા તરીકે દેખાય છે। સાવિત્રી ઉપાખ્યાન, જે વન પર્વના વિભાગ 277મી 283 સુધી ફેલાયેલું છે, તે રામુખાન રામનો એપિસોડને અનુસરે છે। મુખ્ય કથામાં 5 પાંડવ ભાઈઓમાંના સૌથી મોટા યુધિષ્ઠિર કૌરવો સામે પોતાનું રાજ્ય પાસાની એક કાવતરાખોર રમતમાં ગુમાવે છે અને તેના ભાઈઓ અને પત્ની દ્રૌપદી સાથે 12 વર્ષ માટે જંગલમાં વનવાસ ભોગવે છે। તેમના વનવાસ દરમિયાન દ્રૌપદીનું કૌરવ સાથી જયદ્રથ દ્વારા અપહરણ કરવામાં આવે છે, પરંતુ રાણીપદની ઓફર કરવામાં આવે ત્યારે પણ તે તેના પતિઓ પ્રત્યેની ભક્તિમાં અડગ રહે છે। આ ઘટના પછી યુધિષ્ઠિર ઋષિ માર્કંડેયને પૂછે છે કે શું કોઈ સ્ત્રીએ ક્યારેય દ્રૌપદી જેટલી ભક્તિ દર્શાવી છે? જવાબમાં માર્કંડેય સાવિત્રીની વાર્તા કહે છે અને નિષ્કર્ષ કાઢે છે કે દ્રૌપદી સાવિત્રીની જેમ પાંડવોને ભાગ્ય લાવશે। સાવિત્રી અને સત્યવાન તેમના લગ્ન પછી જંગલોમાં પાછા ફરતા આશરે 1919નું ચિત્ર। મદ્ર રાજ્યના નિસંતાન રાજા અશ્વપતિ 18 વર્ષ સુધી તપસ્યામાં રોકાયેલા રહ્યા અને બ્રહ્માની પત્ની સાવિત્રીને પ્રસન્ન કરવા માટે 1 લાખ યજ્ઞો કર્યા। પ્રસન્ન થઈને દેવી સાવિત્રીએ તેમને દર્શન આપ્યા અને તેમને વરદાન પસંદ કરવાનું કહ્યું। અશ્વપતિએ તેમના વંશને વધારવા માટે ઘણા પુત્રો પ્રાપ્ત કરવાનું વરદાન માંગ્યું। જોકે દેવીએ તેમને જણાવ્યું કે તેમને બદલે એક પુત્રીનો આશીર્વાદ મળશે। થોડા સમય પછી રાજાની પહેલી રાણી માલતી ગર્ભવતી થઈ અને એક છોકરીને જન્મ આપ્યો। દેવીના માનમાં તેમના પિતાએ તેમનું નામ સાવિત્રી રાખ્યું। સાવિત્રી એક સુંદર સ્ત્રી બની, એટલી બધી ઉર્જાથી ભરપૂર કે તેણીને ઘણીવાર સ્વર્ગીય કન્યા માનવામાં આવતી। કોઈ પુરુષ તેનો હાથ લગ્નમાં માંગવાની હિંમત કરતો ન હતો। એક શુભ દિવસે તેણીને પ્રણામ કર્યા પછી તેના પિતાએ તેણીને યોગ્ય ગુણો ધરાવતો પતિ પસંદ કરવાનું કહ્યું। મંત્રીઓ સાથે તેણી તેના સુવર્ણ રથ પર સવાર થઈને અનેક આશ્રમો અને જંગલોની મુલાકાત લીધી। મદ્ર પરત ફર્યા પછી સાવિત્રીએ તેના પિતાને નારદ ઋષિ સાથે બેઠેલા જોયા। તેણીએ તેના પિતાને જાણ કરી કે તેણીએ સત્યવાન નામના એક દેશનિકાલ રાજકુમારને તેના પતિ તરીકે પસંદ કર્યો છે, જે શાલ રાજ્યના દ્યુમત્સેન નામના અંધ રાજાનો પુત્ર છે। દ્યુમત્સેનને એક શત્રુ દ્વારા તેના રાજ્યમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો અને તેની પત્ની શૈવ્ય અને પુત્ર સાથે વનવાસમાં રહીને વનવાસનું જીવન વિતાવ્યું હતું। નારદે અભિપ્રાય આપ્યો કે સાવિત્રીએ ખરાબ પસંદગી કરી છે। ભલે તે બુદ્ધિશાળી, ન્યાયી, ઉદાર અને સુંદર હતો, સત્યવાનનું તે દિવસથી 1 વર્ષ પછી મૃત્યુ થવાનું નક્કી હતું। પિતા દ્વારા અલગ પતિ પસંદ કરવાની વિનંતીના જવાબમાં સાવિત્રીએ આગ્રહ કર્યો કે તેણીએ પોતાનું મન બનાવી લીધું છે। નારદે સાવિત્રીના નિર્ણય સાથે સંમતિ વ્યક્ત કર્યા પછી અશ્વપતિએ તેમની પુત્રીની પસંદગી માટે સંમતિ આપી। સાવિત્રી મૃત્યુ દેવતા યમને
અનુસરે છે, જે નંદલાલ બોઝ દ્વારા લખાયેલ ચિત્ર છે. અશ્વપતિ અને સાવિત્રીએ જંગલમાં દ્યુમત્સેન અને સત્યવાન પાસે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, જેનો આનંદપૂર્વક સ્વીકાર કરવામાં આવ્યો. સાવિત્રી અને સત્યવાનના ટૂંક સમયમાં લગ્ન થઈ ગયા. લગ્ન પછી તરત જ સાવિત્રીએ પોતાના ઘરેણાં છોડી દીધા અને સંન્યાસીનો છાલ અને લાલ રંગનો પોશાક પહેર્યો અને પોતાના નવા સસરા અને પતિ પ્રત્યે સંપૂર્ણ આજ્ઞાપાલન અને આદર સાથે જીવી. ખુશી હોવા છતાં તે નારદના શબ્દો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું બંધ કરી શકી નહીં. સત્યવાનના નિર્ધારિત મૃત્યુના 3 દિવસ પહેલા સાવિત્રીએ ઉપવાસનું વ્રત પાળવાનું શરૂ કર્યું અને રાત દિવસ ઊભા રહેવાનું શરૂ કર્યું. તેના સસરાને ચિંતા થઈ કે તેણીએ ખૂબ કઠોર રીત અપનાવી છે, પરંતુ સાવિત્રીએ જવાબ આપ્યો કે તેણીએ આ તપસ્યા કરવાની પ્રતિજ્ઞા લીધી છે, જેને દ્યુમત્સેનએ તેમનો ટેકો આપ્યો. તેના પતિના મૃત્યુની આગાહીના દિવસે સાવિત્રીએ અગ્નિને અર્પણ કર્યું અને બ્રાહ્મણોને પ્રણામ કર્યા. તેણીનું વ્રત પૂર્ણ કર્યું. સત્યવાન લાકડા કાપવા ગયો ત્યારે તે પણ તેની સાથે જોડાઈ ગઈ. શ્રમને કારણે થાકી ગયેલા તેમને પોતાની પત્નીને સુવાની ઈચ્છા વ્યક્ત કરી, જેણે પોતાનું માથું તેના ખોળામાં રાખ્યું. મૃત્યુના દેવતા યમ સત્યવાનના આત્માને પોતાના ફાંસીથી લેવા માટે જાતે પહોંચ્યા. દુઃખી થઈને સાવિત્રી યમની પાછળ પાછળ ગયા, કારણ કે તે તેના પતિના આત્માને લઈ ગયો. જ્યારે તેણે તેણીને પાછા ફરવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણીએ ક્રમિક અનેક ઉપદેશો આપ્યા. પ્રથમ, તેણીએ ધર્મનું પાલન કરવાના મહત્વની ચર્ચા કરી. ત્યારબાદ સદાચારીઓ સાથે કરુણાની ન્યાયતા, સદાચારીઓની વિશ્વસનીયતા અને અંતે સદાચારીઓના આચરણ વિશે ચર્ચા કરી. દરેક ઉપદેશથી પ્રભાવિત થઈને યમ તેના શબ્દોની સામગ્રી અને શબ્દભંડોળ બંનેની પ્રશંસા કરી અને સત્યવાનના જીવન સિવાય તેણીને ગમે તે વરદાન આપવાની ઓફર કરી. તેની પહેલા તેના અંધ સસરા દ્યુમત્સેનની દૃષ્ટિ અને શક્તિ પુનઃસ્થાપિત કરવાની વિનંતી કરે છે, જે યમ આપે છે. જેમ જેમ તેઓ ચાલુ રહે છે, તેમ તેમ તે દ્યુમત્સેનને તેનું ખોવાયેલું રાજ્ય પાછું મેળવવા માટે બીજું વરદાન મેળવે છે. તેણીની સૂઝથી ખુશ થઈને યમ તેણીને ત્રીજું વરદાન આપે છે, જેનાથી અશ્વપતિને તેનો વંશ ચાલુ રાખવા માટે 100 પુત્રો થાય છે. આ ઉપકાર પ્રાપ્ત કર્યા પછી પણ સાવિત્રી પાછા ફરવાનો ઇનકાર કરે છે અને નૈતિકતા અને ન્યાયીપણાની ચર્ચા કરતી યમ સાથે ચાલવાનું ચાલુ રાખે છે. યમ વધુ પ્રભાવિત થઈને તેણીને ચોથું વરદાન આપે છે, પોતાના અને સત્યવાન માટે 100 પુત્રો. આ બિંદુએ સાવિત્રી ચતુરાઈથી દલીલ કરે છે કે આ વરદાનની પરિપૂર્ણતા તેના પતિ વિના અર્થહીન હશે, કારણ કે તે તેની સાથે ફક્ત પુત્રો જ જન્માવી શકતી હતી. યમ તેની શાણપણ અને ભક્તિને સમજીને સત્યવાનના જીવનને પુનઃસ્થાપિત કરે છે અને બંનેને લાંબા આયુષ્યનો આશીર્વાદ આપે છે. યમ સત્યવાનનો આત્મા પાછો આપે છે અને સાવિત્રીને આશીર્વાદ આપે છે. એમ વિદુરંધર દ્વારા ચિત્રકામ. યમના આશીર્વાદથી સાવિત્રી જંગલમાં પાછી ફરે છે અને સત્યવાનનું માથું પોતાના ખોળામાં રાખે છે. તે મૂંઝવણમાં હોય ત્યારે તે ભાનમાં આવે છે, પણ તે તેને ખાતરી આપે છે. સત્યવાન અને સાવિત્રી પાછા ફરે છે ત્યારે દ્યુમત્સેન તેની દૃષ્ટિ પાછી મેળવીને તેના પુત્રની ચિંતાથી શોધ કરે છે. ઋષિઓ તેને ખાતરી આપે છે અને સાવિત્રીના ગુણને કારણે સત્યવાનના બચી જવાની આગાહી કરે છે. મોડી રાત્રે આ દંપતી આશ્રમમાં પહોંચે છે, જેનાથી બધાને રાહત મળે છે. સાવિત્રી યમ સાથેની તેની મુલાકાત અને મળેલા વરદાનનું વર્ણન કરે છે. તેના સસરાની દૃષ્ટિ અને રાજ્ય, તેના પિતા માટે 100 પુત્રો અને પોતાના માટે અને સત્યવાન માટે પણ. બીજા દિવસે સવારે સંદેશવાહકો દ્યુમત્સેનના સિંહાસન પર પુનઃસ્થાપનની જાહેરાત કરે છે, કારણ કે તેનો હડપ કરનાર માર્યો ગયો છે. તે તેના પરિવાર સાથે તેના રાજ્યમાં પાછો ફરે છે અને સમય જતાં સાવિત્રી 100 પુત્રોને જન્મ આપે છે. તેમનો વંશ સુરક્ષિત